કડી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મોટી ઉંમરની યુવતીએ ધોરણ 11માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીને પ્રેમના જાળમાં ફસાવી મોંઘા સ્માર્ટફોનની લાલચ આપીને વારંવાર શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ બાવલુ પોલીસ મથકે નોંધાઈ છે। યુવતીએ હોટલોમાં લઈ જઈ સગીર સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા અને આપત્તિજનક ફોટા પાડી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। સમય જતા સગીર વિદ્યાર્થીને ભાન થયું કે આ ખોટા સંબંધના કારણે અભ્યાસ બગડી રહ્યો છે। યુવતી ઉશ્કેરાઈ ધમકીઓ આપતી હતી કે જો તે બળવા નહીં આવે તો આત્મહત્યા કરી દેશે અને સુસાઇડ નોટમાં તેનું નામ લખી દેશે। સતત બળતી ધમકીઓથી સગીર માનસિક રીતે તૂટી પડ્યો હતો। આઠમો કહી શકાય કે 18મા જન્મદિવસે યુવતી દ્વારા બનાવેલી આપત્તિજનક રીલ વાયરલ થતા સમગ્ર ઘટના બહાર આવી। પરિવારજનોને જાણ થતા તેઓએ બાવલુ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે યુવતી વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી છે। આ ઘટના વાલીઓને ચેતવણી આપી છે કે બાળકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર કોના સંપર્કમાં છે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। हाँ, फरियादनी अंदर एवं जणाववामां आवेलुं छे कि दीकरीए तेने अवारनवार जे युवती है आरोपी युवती है तेने अवारनवार होटलनी अंदर आने बोलावेलो छे। तेने कपड़ा नवा लई आप्या छे, तेने फोन नवो लई आप्यो छे अने तेनी साथे शारीरिक छेड़छाड़ अने शारीरिक संबंधों बनाववा माटे थई अने तेने फोर्स करेलो।